બે જાઓ બાપ હાલો હાલો ઓય લે આય 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 આવતા નવી નથી હાલો શાળામાં હાલો તો બપોર ઉઠી રોકામ બહુ જમાવટ આવી જાય તો જી એટલી કપાળ હોય સાંજે વ્યાર કરીને જાય રાખડીનો કાર્યક્રમ આવી રાખી દે એટલે બધાને વિનંતી કે અમે આવી ગયા હવે અમારું નક્કી નથી કઈ જાય ડોહી હાથીએ થઈ છે એટલે બધાએ પોતપોતાનું સ્થાન કેમ છે પ્રભુ સારું છે ને મજામાં ને કઈ તકલીફ નથી ને એમ તકલીફ તો અમારે છે અટાણે પ્રભુ તમે ન ખોલવાની ટાઈમે વાલ ખોલ નાખો ને અટાણે વાલ વાળો બહુ વયો ગયો વાલ વાળો ગમમાં બેસી ગયો લાગે છે વાલ ખોલતા ને હે પ્રભુ તમે વાડલા ફાટકે અને હરેશ્વર મહાદેવના સાનિધ્યમાં લીલા કરવા આવ્યા છો હા એ તો હું લઈ આવ્યો એટલે હાથ કયો લીલા કરવા આવ્યા એમ બીજું બધું કોયરું ભગવાન કેમ હાવ ટીટ મકડી થઈ ગયા કે ખાતા હતા હાથીથી જેવા થઈ ગયો ઓહરતા જાઓ તમે પેટના વાહો બે એક થઈ ગયું ખાતા જાઓ હમણાં ક્યાં ઉજાગરા છે એ તો સિઝનમાં હોય હમણાં તો આપણે પોરો છે લગભગ હાઈટમ કોરી જાય તો હાવ પોરું જ રહે હાઈટમ કોરી જાય એટલે આવ અગા ફીનાની ગોળીઓ મૂકીને ખીલી ટીકાડવા દો કઈ ઉતરે એવું નક્કી નથી હે મારા નાથ વરહાવો નકર આપણી આ લીલા બંધ થઈ જાય હા ઈ તો કહો તમે ઉજાગરા કરો હું ઉજાગરા કરો હું રમું એટલે તમે રાતું જાગો હું જાગું એટલે તમે જાગો તમે જાગો એટલે હું જાગું પણ કેમ તોડતી હાલી જાય કે નહીં વધે જ ને 18 વર્ષનું ખાઈ ગઈ નાતે નાતનું ફાટે ફાટે આડો ફાટ્યો કે નહીં હે ભગવાન એ તો કુકી હિતાસી કીધો છે હોજા માટી કે હોજા ઓલો આલ્યો તારો બાપ તારીયો હોજા માટી વરસ છે છોકરાઓ રાખો પહા આમાં અમારા મગજ તરત પડી ગયો ભૂંગ ભંભુલા ફેરવી એટલે ભગવાન ખરેખર તમે લીલા કરવા આવ્યા તો હું જ્યાં સુધી તમને ન કહું ત્યાં સુધી બેમાંથી કઈ ખીચી આવતા ખીચી એટલે આમાં નહીં આમ જોઈ જો મોટું બધું આયોજન છે ભોલેનાથની કૃપાથી અને અહીંયા પાવર ક્યાંથી લીધો આપણે ખબર ન હોય સત્યસૈનિક લીધો હોય શેલા લંબાઈ હોય અને આખો કેબલ પાથરો તો ખરા હાર્દિક પાસે નીકળ્યા વાયરું આમાં એકાદો શેરો લીક થઈ ગયો હોય ન્યુટ્રલ કપાઈ જાય અને ફેજ રિટર્ન મારતો હોય તો ન થવાની થઈ જાય શું થાય એવું તેરી બાપા સીતારામ ગતી જાય શોટ લાગે શોટ એ આ મોઢું નો રાજા ગોજલાવી નાખે મને લાગે પણ શું કરું તમારો ધંધો જ આ છે આ બધા વડીલો અહીં બેઠા તમે આ તો મહાપુરાણ કથા ભાગવત કથા હાજરી તો છે ને આખી ભાગવત કથાની અંદર કૃષ્ણ લીલાનું વર્ણન આવે આખી કૃષ્ણની લીલા કૃષ્ણના બાળપણથી લઈ જે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યાં સુધી હોય હો કૌરવોના કુપનમાંથી નામ કમી ન થાય ત્યાં સુધીની ભાગવતમાં લીલા આવે બધાના આખી કૃષ્ણ લીલા ક્યાંય એવું ઉલ્લેખ કરવામાં આવ્યો ગીતાજીમાં કૃષ્ણ લીલાની શરૂઆત સુદામા કે સખાથી કરવી આ ભગવાનની હોશિયારી છે હું વાલીઓ જાતા હોય ગામો ગામનો નોખો પાવર હોય ને એટલે પેલા ટેસ્ટિંગ માર્યું કરે કે જી ખાવું આને થાય ઈ ભલે છે એલા એવા હારું તો તને લઈ આવ્યા હું આડો દેવા અમારા ભલે સાંજના ગુહાઈ જાય ભલે તમારા એવી ગયા સોતાળે મને ખબર હતી વાડલા ફાટકી જવાનું છે શિવ કથા છે અને પેલા વેલા માયકે મારે સોટવાનું છે મને ખબર જ હતી હવાઈ થાય છે રક્ષાબંધન એટલે મેં કીધું આ પરબમાં ક્યાંક ડકો થાય તો હું ઘેરેથી નીકળ્યો ને પ્રભુ એટલે મારો ફોટો ઊંધો કરીને જ આવ્યો એલા ઊંધો હું કરવા કરને આઘાત ન લાગે ને અને ઘેરે કહેતો આવ્યો કે આજ નથી છે ને સાંજલો ન કરતા ઝીણ કુકડું ટપકું કરી દો હું એવું થાય તો ભૂમવામાં વાત ન લાગે ઓલું આખું કપાસ લાલ થાય અને ઘેરે કહીને આવ્યો છું ઢુકડો જાઉં છું 7 વાગ્યા સુધીમાં પૂકી જાઉં આ તો ઢુકડું છે
તો માની લેજો કે આપણા ઈવડા એમ કેમ ભૂગી ગયા. હારા હાથ થઈ જાય એટલે વાત જોતા નહીં, ફોટો સેટો કરી નાખજો, સુખડનો હાથ પહેરાવી દીધો અને થોડી હારી પહેરી લેજો. એ માંડો શ્રાવણ મહિનામાં રંડાણા. એટલે હાવ આમ હોય. આમાં કઈ નક્કી હોય તો ફૂગી કે કઈ ફૂગી. એટલે આમાં છે ને આમાં શોટ ન થાવ. તમે આની કરાવતો જો, હું આમ જોઈને નહીં બોલું. નહીં હા હું થાય તમે અહીં આવો તમે પછી સમજો નહીં. દયા હું ઈ નો સમજાય. ઈ આ વિજ્ઞાની કે ગોતી ગોતી થાય ઈ આ વડીલોને પૂછવું પડે. દયા હું જીતી આ ડ્રાઈવ ખાવું હોય ઇંગ્લિશ કરો ને થાય કઈ હાઉસ ફૂલ ઓફ પેકિંગ કહેવાય. આ બધા અમુક અમુક આપણા શબ્દો વડીલો પણ શીખવાની જરૂર છે, પણ વડીલો ગમતા નથી. એટલે તમે આ વઈ આવો, હું હામી ખીચી હે સખા, સખા આ બાજુના માઈકેથી જોઈને બોલે, હા તને વાંધો શું આવે? વાંધો કઈ ના. આવી બાજુ માર્કેટ જોઈને બોલું તો મારું મોઢું કેમનું રહે? સખા અહીંયા રોડ ઉપર આ ગેટ આ રોડ અહીંથી આમ જાય, પાછો આમ બાયપાસ, ત્યાંથી પાછો આમ જાય, પછી જાલણસર ને થઈ ધીમણો જાય, ધોરાજી થઈ. સખા ઉપલેટા જાય. બસ ઈ જ તકલીફ છે. કેમ? જેદીનો ઉપલેટા સામું જોયું તેદીનો દુઃખી સૌ પ્રભુ. પણ સખા ગામ સામે જોવાથી થોડા દુઃખી થાય. 17 વર્ષ પહેલા ઉપલેટા સામું જોયું, હજી જ રૂદારી આવે. કેમ એવું થાય? મને ન્યા દીધો. હે સખા એમ થોડું બોલે. એટલે એમની મારો અંગૂઠો ધોયો ન્યા. હા તો એમાં શું વાંધો? વાંધો કઈ નથી, ધોવાનો તો જમણો ને ધોવાઈ કોઈ ડાબો થી હું ભટકાણો. બાકી વાંધો કઈ નથી, આ મોજ જ છે. પણ એક જ તકલીફ થાય, શું? આજે રોટલા ઘડવાની કઈ વાહ, તો સખા સુંદર મજાની સ્વાદિષ્ટ રસોઈ જમાડે ને. નો બનાવે તો ડીએચમો થાય તો બધું આવે, મોકરા મોવારા કરે. માન આપણે રોટલા ઘડવાની કઈ હજાર ટાણું હોય એટલે ઓલાને બધા